જય જવાન, જય જવાન. અહીંયા મંચસ પર બિરાજમાન આપણા પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી. હું નામ બોલતો જાઉં તમે તાવ યુરો પડતા જાઓ. ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી સાથે ચાલુ રાખો. એક નવી ઉર્જા પાર્ટીમાં વિસાવદરની જનતા થકી જ્યારે આવી છે ત્યારે જે વિસાવદરમાંથી ચૂંટાઈને આવ્યા છે પણ ગુજરાતની 182 વિધાનસભામાં ત્યારે એવું લાગે છે કે અમારો ધારાસભ્ય વિસાવદરમાંથી ચૂંટાણો. ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાથે સંગઠન માટે જેને લોહી રેડી દીધું છે તે આજે બીપીના પેશન્ટ થઈ ગયા છે અને સંગઠન નિર્માણમાં જેને અદ્ભુત યોગદાન આપ્યું છે એવા મનોજભાઈ સોરઠિયા સાથે જેને હું આદર્શ સમજું છું અને ખેડૂતો માટેની લડાઈઓ જ્યાંથી હું શરૂઆતમાં શીખ્યો હતો એવા સાગરભાઈ માટે પણ જોરદાર તાળીઓ. અહીંયા ખૂબ મજબૂતાઈથી જેને પાયાના પથ્થર કહી શકાય એવા રાજકોટના આગેવાન અને પ્રદેશ નેતા આજે રાજકોટની જવાબદારી સંભાળે છે ભાઈ સમાન મિત્ર એવા અજીતભાઈ લોખીટ માટે પણ તાળીઓ. સાથે તેજસભાઈ ગાજીપરા હોય, અમારે રાજુભાઈ ગોરખતરિયા. આમ તો આખી વિસાવદર વિધાનસભાનું જે મેનેજમેન્ટ જેને કર્યું છે કે રાજુભાઈ ગોરખતરિયાને પણ આ તકે તાળીઓથી વધાવીએ. જેનું કઈ નાનું મોટું બાકી હોય એ જવાબદારી રાજુભાઈની હતી એટલે જેને પણ કઈ હશે નાનું મોટું બાકી તો રાજુભાઈને ખાસ મળજો. સાથે પ્રમુખ સાહેબ દિનેશભાઈ, જિલ્લા પ્રમુખ તેજસભાઈ, મોરબીથી પધારેલા પ્રમુખ સાહેબ, આ બધાની વચ્ચે જ્યારે વિજય સંદેશ યાત્રામાં ઉત્સાહ સાથે જેને રાજકોટની અંદર આમ આદમી પાર્ટીની તાકાત શું છે એ ભૂતકાળમાં આરએમસી ની ચૂંટણીમાં બતાવ્યું હતું, આજે ફરી વખત જેને બતાવી દીધું છે તમામ હોનહાર કાર્યકર્તાઓ. આપ સૌનું વિજય સંદેશ યાત્રા મારફતે જ્યારે ગુજરાતમાં પરિવર્તનનું નિર્માણ કરવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે આ પરિવર્તનની લડાઈમાં હું રાજુ કરપડા આપનું હૃદયથી સ્વાગત કરું છું. વધારે વિશેષ અહીંયા કાંઈ મન નથી લાગતું. મારે તમને સંદેશ આપવો જોઈએ, વાતો કરવી જોઈએ, કારણ કે તમે બધા પોતે એટલા ઉત્સાહિત છો અને એ આજે રાજકોટમાં તમે બતાવી દીધું છે. આવવામાં અમારે ખૂબ મોડું થયું પણ સંખ્યામાં ઘટાડો નથી થયો. રાજકોટની બજારે ફેરવા અને સામેથી પણ જે લોકોમાંથી ઉત્સાહ અને પ્રતિસાદ જોવા મળતો એના પરથી એક વાત ચોક્કસથી કહીશ કે આરએમસી ની ચૂંટણીમાં મહેરબાની કરીને કોંગ્રેસ ઘરે બેસી રહે, અમે આરએમસી માં જઈએ. હવે પછીનો સમય એવો આવશે, વિનંતી એટલે કરીએ છીએ કે આપણને પણ એમાં ક્યાંક 5% નેતા સારા હોય તેની ચિંતા થાય છે. કારણ વગરની ડિપોઝિટ જાય એવો ધંધો ન કરતા કોંગ્રેસના નેતાને કહીએ છીએ અમે વચ્ચે નહીં આવતા. ખૂબ 30 વર્ષ સુધી તમે ખૂબ લડ્યા, નીચેના નેતાઓ બાપડા ખૂબ લડે અને ઉપરવાળા જે હોટલ સાયોનામાં વિસાવદરમાં થયું આ ધંધા ઉપરવાળા પાછા એ ભાઈએ તો કેટલા કરોડ. તો હું એવું માનું છું કે કાંઈક લોચા ભાગ બટાઈમાં થાય છે. 25 કરોડમાં જો આખી કોંગ્રેસ હોય તો લગભગ આવા નેતા તો 100 ઉપર હશે. બધાના ભાગે ગણો તો 2-4 લાખ આવે. આ 10 કરોડ એની કિંમત એને જાતે કોને પૂછીને નક્કી કરી છે? પેલા તો એ 10 કરોડના છે, 10 કરોડની આબરૂ હતી, આવું કોને કીધું? 5 લાખ રૂપિયામાં અમારા કાર્યકર્તાને છેતરવા માટે ખરીદવા માટે નીકળ્યા હતા. આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હતો જે ગુજરાતના પરિવર્તન માટે લોહી રેડવા નીકળ્યો છે. આ કાર્યકર્તા ઉજાલા કરી દીધા. ગોપાલભાઈ હંમેશા કંઈક લઈ આવજો, CR પાટીલને કંઈક મોરે. એક સંદેશ તો ચોક્કસથી ગુજરાતને દેશને આપ્યો છે લોકોએ કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જે જન્મથી લડી શકે આ કોઈ પાર્ટીની તાકાત નથી. બીજી વાત, આપણે દરેક કાર્યક્રમમાં વિસાવદરની જનતાની માફી એટલે માંગશું કે ગોપાલભાઈ ઇટાલિયા સતત તમારી વચ્ચે રહે આવું સપનું તમે જોયું હોય, તમારી પણ આશા અપેક્ષા હોય, પણ આજે ગુજરાતના ખેડૂત, ગુજરાતના યુવાન, ગુજરાતની મહિલાઓ
આશા રાખીને બેઠી છે ગોપાલ ઇટાલિયા અમારા માટે લડશે એટલે ક્યાંક એવું બનશે કે વિસાવદર મૂકી અન્ય 181 વિધાનસભામાં પણ ગોપાલભાઈની જરૂર પડે. તો આપણે બધા વિસાવદરના મતદારોને કહીશું ગોપાલભાઈ ઇટાલિયા આખા ગુજરાતના પરિવર્તન માટે લડવા નીકળ્યા છે. ઈસુદાનભાઈના માર્ગદર્શન નીચે આમ આદમી પાર્ટી આવનાર 2027 ની ચૂંટણીમાં સરકાર બનાવશે. ડંકાની ચોટ. અમે તો કહીએ છીએ કે અમારી માટે ઉત્સવ એટલા માટે છે, સ્વાભાવિક છે, જાજાવરીએ દીકરો થયો હોય તો ઉત્સવ હોય કે ન હોય? મારે બોલવું ના જોઈએ પણ જ્યાં જાજાવરીએ એક દીકરો થયો હોય ને ત્યાં બીજો થાય. એટલે સીધી વાત એ છે, વિસાવદરથી એક સંદેશ આપ્યો છે. આખા ગુજરાતમાં સંદેશ આપવા માટે અમે નીકળ્યા છીએ. ગુજરાતના ગામડે ગામડેથી તમામ લોકોનો અવાજ છે કે ઈસુદાનભાઈ ગોપાલભાઈ અમારા જિલ્લામાં, અમારા તાલુકામાં, અમારા ગામમાં આવે. હજારો લોકો એવા છે કે જેને ગોપાલભાઈ ઇટાલિયા જીતે એના માટે માનતા રાખી. હજારો લોકો એવા છે કે જેને ઉપવાસ કર્યા છે. અમુક લોકો ઉઘાડા પગે ફરતા હતા. માનતાઓના અનેક લોકોને ફોન આવે છે. તમને પણ ફોન આવતા હશે. કેટલા લોકો તમારી ખરેખર લોકચાહના શું છે એ સાબિત કરવું હોય તો આવી જાઓ. ગોપાલભાઈ ઈસુદાનભાઈમાં જો સંખ્યા ઓછી હશે તો રાજુ કરપડા ફરીવાર રાજકોટમાં ક્યારેય પગ નહીં મૂકે. અમને ભરોસો, અમને વિશ્વાસ છે ગુજરાતની જનતા પર કે ગુજરાતની જનતા વર્ષોથી પરિવર્તન ઈચ્છી રહી છે પણ મજબૂત વિકલ્પ નહોતો મળતો. હવે મજબૂત વિકલ્પ મળ્યો છે. ગુજરાતની જનતા તૈયાર છે કે 2027 જલ્દીથી આવે અને આ લોકોને ઘર ભેગા કરી દે. મારી છેલ્લી વાત કે ચૂંટણી આવનાર સમયમાં આવશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવશે, પણ એની પહેલા વિજય સરઘસ લઈને નીકળ્યા હોય, સંદેશ આપશું, બધી વાતો સાચી છે, પણ અમે બૂથ સુધીની જે કામગીરી કરવાની છે એ પણ તમારા માથે છે. વિસાવદર ચૂંટણી જીત્યા પછી આપણા સૌની જવાબદારી વધી ગઈ છે. મારી વાત સાથે સહમત છો? આપણા સૌની જવાબદારી એટલે વધી ગઈ છે કે વિસાવદરમાંથી અમે જાહેર સ્ટેજ પરથી કહેતા હતા કે પરિણામની રાહ જોવો, પરિણામ અમારી ફેવરમાં આવવાનું છે, પરિણામ આવશે અમારી ફેવરમાં, ગોપાલભાઈ જીતશે. આ મુદ્દે વિસાવદરમાં વારંવાર ચેલેન્જો કરી છે અને આગલા પડકારા કરીને કહ્યું હતું. ભરોસો એ હતો કે વિસાવદરની જનતા અમારી આબરૂ નહીં જવા દે. આજે ફરીવાર ચેલેન્જો કરીએ છીએ કે 2027માં અમારે સરકાર બનાવવાની છે. આ સરકાર બનાવવા માટે થઈને તમારે લોન રેડી દેવાની તૈયારી રાખવાની છે. મારી વાત સાથે સહમત છો? મહેનત કરી લેશું તો ક્યારે માન મળ્યું, અપમાન મળ્યું, સન્માન મળ્યું, ન મળ્યું, આવું કઈ ગણ્યા વગર તમામ કાર્યકર્તાઓને વચ્ચે મને પણ રાજકોટની જવાબદારી હતી. ખૂબ મને મજા આવી રાજકોટમાં કામ કરવાની. અને એ સમય દરમિયાન તમે બધાએ જે પ્રેમ આપ્યો, હાથ જોડીને તમને ખૂબ ખૂબ તમારો આભાર માનું છું. ખૂબ પ્રેમ આપ્યો છે. નામ લેવા બેસીશ તો તમામ મોટા ભાગના ચહેરાઓ એવા છે જેને હું નામથી પરિચિત છું. તમામ લોકોએ ખરેખર ખૂબ સારી કામગીરી કરી છે અને નાના મોટા કાંઈ પણ ઇસ્યુ હશે તો એ ભૂલી અને જ્યારે પાર્ટીમાં આજે વિજય સરઘસ હતું તો તમામ લોકો ઉપસ્થિત થયા છે ત્યારે આપ સૌનો ફરી વખત હું આભાર માનું છું. આવનાર સમયમાં જ્યારે પણ જરૂર પડશે, આજની એક છેલ્લી વાત એ કરી દઉં કે અમારા ગામડામાં જ્યારે પણ આખલો હોય ને, ખૂટડો, એમાં સમજણ પડે ને તમને, આખલો ગામ